વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 છોટાઉદેપુર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ છોટાઉદેપુર રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા અને છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પ્રોડક્ટ અને સાંસ્કૃતિક બાબતો અને જે લોકલ પ્રોડક્ટ આવે એનું ઔદ્યોગિક ક્ષેત્રની અંદર આગળ વધે એ માટે MOU કરવામાં આવ્યા અને એમાં છોટાઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક નીતિ અંતર્ગત આગળ વિકસે અને રોજગારનું નિર્માણ થાય અને અહીંની જે થાય એના માટેની આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અમે ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાની વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ આજે સ્વામિનારાયણ મંદિર બોડેલી ખાતે યોજવામાં આવ્યો, જેમાં વિવિધ ઉદ્યોગ સાહસિક વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા અને સરકાર તથા ઉદ્યોગ સાહસિકો વચ્ચે MOU થયા અને સરકારની વિવિધ સબસિડી અને લોન આધારિત યોજનાઓની ઉદ્યોગ વિભાગ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માહિતી આપવામાં આવી અને છોટાઉદેપુર જિલ્લામાં જે ઉદ્યોગની વિવિધ સંભાવનાઓ છે એ રજૂ કરવામાં આવી, લાભ આપવામાં આવ્યા અને સરકારની જે સબસિડી છે એના હાથોહાથ ચેક આપવામાં આવ્યા. વાઇબ્રન્ટ ગુજરાત સમિતિમાં છોટાઉદેપુરમાં જેમાં અમે હાજર રહેલા હતા, એમાં સરકારશ્રી તરફથી આગળ બી અમને સપોર્ટ મળેલ છે અને હમણાં બી અમને સપોર્ટ મળ્યો છે. એના માટે અમે જિલ્લામાં ઇન્વેસ્ટ કરવા માટે માંગીએ છીએ, જેથી બીજાને પણ તક મળે અને અમને પણ આગળ વધવાનો મોકો મળે. જેના માટે અમે આજે મારી 2 ફર્મ એકતા મેટલ્સ એન્ડ શિવા કોરી વર્ક્સ એના માટે ચોચી છે કે મારા જિલ્લામાં હું ઇન્વેસ્ટ કરવા માંગુ છું અને મને આ તક મળી. થેન્ક યુ. આજે બોડેલી ખાતે રિજનલ સમ્રાટ વાઇબ્રન્ટની મળી, જેમાં મારા યુનિટને સબસિડીનો લાભ મળ્યો. એ સક્સેસ સ્ટોરી માટે મને આમંત્રણ આપવામાં આવ્યું અને એ અંગે મેં ઉપસ્થિત સૌ ઉદ્યોગ મિત્રોને એ માહિતી આપી. વિશેષ એક ભલામણ પણ કરી કે જે લોન મળે છે એની માટે તમે લાગી રહો, કદાચ એકાદ પ્રયત્ન કરવો પડે એની માટે કરતા. અને આજે ઉપસ્થિત રહી બહુ આનંદ થયો. સરકારશ્રીના અભિગમને અમે બિરદાવીએ છીએ. આપણે આભાર. આ વાઇબ્રન્ટ સમિટ એ માત્ર કાર્યક્રમ નથી, પરંતુ એક ભારતને વિકાસના ક્ષેત્રમાં આગળ લઈ જવાની આ એક યાત્રા છે. 2003માં વાઇબ્રન્ટ ગુજરાત તરીકે પ્રારંભ કર્યો અને આજે એ માત્ર એક ઇન્વેસ્ટમેન્ટ પૂરતું નથી, પરંતુ વૈશ્વિક બાબતની અંદર ગ્લોબલ ગ્રોથ, ઇન્ટરનેશનલ કોઓપરેશન અને સાથે પાર્ટનરશિપની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. આપણી પરંપરામાં આપણે કહીએ છીએ કૃણવંતો વિશ્વમ આર્યમ વસુધૈવ કુટુંબકમ. એ મંત્ર એ શાસ્ત્ર પૂરતો રહ્યો નથી, પુસ્તક પૂરતો રહ્યો નથી, પરંતુ 21મી સદીની અંદર આપણે શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં એક સાકાર થઈ રહ્યું છે, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. આપણો છોટાઉદેપુર જિલ્લો પણ એની સાંસ્કૃતિક વિરાસત હોય, આ એની ધરા હોય, અહીં લોકોની ઓળખ હોય, એ પણ એક વૈશ્વિક ઓળખ સાબિત કરી છે. આપણા અનેક સાહસિકોએ એમણે આપણા છોટાઉદેપુર જિલ્લા માટે વાત કરી. આપણો છોટાઉદેપુર જિલ્લો એની સાંસ્કૃતિક ઓળખની વાત કરીએ ત્યારે હું જે વિસ્તારમાંથી આવું છું એવા કવાંટ, એ ગેરનો મેળો એ ગ્લોબલ બની ગયો છે. એનું સાંસ્કૃતિક વિરાસત, એનું ટીમલી નૃત્ય પણ આજે એક વૈશ્વિક ઓળખ આપી છે. આપણી આ જે આપણે વેશભૂષા છે, આપણી જે લાલ પાઘડી છે, એ પણ આજે દુનિયામાં એક ઓળખ ઊભી કરીને એક નામના મેળવી છે. છોટાઉદેપુર જિલ્લાનો ફ્લોરસ્પાર હોય કે કવાંટનો જે GMDC પ્રોજેક્ટ હોય, એ અનેક દાયકાઓથી ચાલી રહ્યો છે અને લોકોને એ રોજગારનું સર્જન કર્યું છે. પાવી જેતપુરની અંદર જે આપણો માખણીયો પર્વત હોય કે ત્યાં ડેમના આધારે જે પર્યટન આવનારા સમયમાં વિકસાવવાનું છે. પાવી જેતપુર અને બોડેલીની અંદર આપણી જે રેતી, જેને સોનું કહી શકાય, એ સમગ્ર ગુજરાતની જે બિલ્ડિંગ નિર્માણ થઈ રહ્યું છે, જે સ્ટ્રક્ચર નિર્માણ થઈ રહ્યું છે, એ આપણા છોટાઉદેપુર જિલ્લાને કારણે એ સરસ કામ થઈ રહ્યું છે. આપણા સંખેડાનું ફર્નિચર, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ ગુજરાતમાં આવતા હોય
એના ઝૂલા અગર એ કરતા હોય તો એ આપણા સંખેડાના ફર્નિચરને આધારે બન્યું છે. આપણા નસવાડી તાલુકામાં જે ડુંગર વિસ્તાર છે અને જે નર્મદા નદી કિનારો વિસ્તાર છે એમાં પણ આવનારા સમયની અંદર જે પર્યટન હોય, ફિલ્મ ક્ષેત્રે પણ આપણે સરસ મજાનો ઉદ્યોગ વિકસી શકે એ પ્રકારનું પ્રાકૃતિક સૌંદર્ય છે.